સ્વાગત છે મિત્રો તમારું એક મારા નવા વિડીયોમાં. નવો વિડીયો તો નહીં, આપણો આ યુટ્યુબનો ફર્સ્ટ વિડીયો છે. આજે જવાના અમે આશાપુરા. મારી લાઈફમાં હું 2 વાર ગયો હોઉં, તો એક જ વાર ગયો અને એક વાર હું જઈશ. પહેલાં હું જ્યારે બહુ નાનો હતો ત્યારે ગયો હતો. કોઈ કેવો એક્સપિરિયન્સ રહીએ આપણે વિડીયો દ્વારા તમને જણાવશું. ભેગા 2-3 મારા મિત્રો પણ છે. તો વિડીયોમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો. એમાં તમારે આવું છે? હે હાલો ને, તો અમે જઈ. દાદી મને કહીને અમે નીકળી ગયા આશાપુરા જવા માટે. પપ્પે પેટ્રોલ પુરાયું, બધાએ માતાજીની ધજા લીધી, બધાના બાઈકે બાંધીને પછી નીકળી ગયા આગળની તરફ. મિત્રો અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગયો અમારા બાઈક, જે આપણે ઘોડી આવે ને એની એક સ્પ્રિંગ પડી જાય છે. સારું બીજું કઈ નહોતું, નકર ભાઈ છે ઓલા બધા ગોતે છે. મેલી મિલ ગયા દે બેવું નહીં કોઈ લાલાન બાઈક માં હતા. ઓ ડર ગયા સાલા, ડર ગયા. તો મિત્રો અમારા અડધા મિત્રો અત્યારે વાય રહી ગયા છે. અમે આગળ ઘોડી અહીંથી કેટલું આવવું હોય, આ ભાઈનું બીજી વખત છે અને મારું પહેલી વખત છે. થોડા કેમ્પ આવે એ આપણે પોતાના પૈસા કવર કરશું. જમી લઈશું ને લલિત? હાલ હલો જાવ દો. તો પાછળના કેમ્પે અમે જમી લીધું છે અને વાગવામાં અત્યારે 2:30 વાગ્યા છે. સામખિયાળી પાસે ભોગ્યા છે. આગળ હજી થોડું છે. આ ને રહ્યું ને ભાઈ કેટલું વાગ્યું ને હકીકતમાં અમે વાત ન પૂછો. હાલો અમે પાછા આગળ જઈને મળી. મિત્રો અહીંયા અત્યારે અમે ફસાઈ ગયા હે. જવાનું હતું હેઠે, અમે એરિયાને આવી રીતે ઉપર હાઈવે માં આવી ગયા. આ માણસને હાંકતા બાઈક આવડે નહીં. હું કહું ને મને હાંકવા દેતો નથી. આમ જો એક વસ્તુ હું તમને દેખાડું. જો તમે પબજી રમતા હોય ને તો તમને યાદ હશે કે આવો બ્રિજ રહ્યો ને કેમ આવે. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો જરા. તો ખબર આવો બ્રિજ કેમ આવે ને. સીડી જોઈને જો કદાચ અંદાજ આવતો હોય ને કહીજો કે કેમ આવે. તો હાલો અમે તો આ ઊંધા રસ્તે આને બાઈક ઘાલી દીધું છે. અમારે રહ્યું ને સીધા રસ્તે જવું જોઈએ, એટલે આમ પેલા નીચે જવાનું છે. હાલો આગળ જઈને મળી. અત્યારે એક મિત્ર પાછો પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણે જે બાઇકમાં હતા ને એ બાઇકમાં રહ્યું ને પંચર થઈ ગયું. આવી જગ્યાએ પંચર થાય ને એ તો સારું કહેવાય કે રોડ ઉપર થયું ને અહીંયા બાજુમાં રહ્યું ને દુકાન હતી તો મળી ગઈ છે. પંચર કરીને અમે નીકળી ગયા આગળની તરફ. પછી એક કેમ્પે નાસ્તો કર્યો ને ઘડીક આરામ કર્યો. જય માતાજી. કઈક બોલ કેમ્પ વિશે હાલ તમારા. જય માતાજી. કયા ગામના ભાઈ? માટેલના. માટેલ ક્યાંથી આવો? માટેલ થી કેવા કોડી. મિત્રો અત્યારે અમે આ કેમ્પે રોકાણા ત્યાં નાસ્તો કર્યો. નાસ્તો બહુ મસ્ત હતો, સુવિધા પણ સારી હતી. અમે કુલરે બેઠા બધા આરામ કર્યો. અમે સવારે તો નહીં, બપોરે 11 વાગે ઘરેથી નીકળ્યા હતા અને અમે કન્ટિન્યુ 3 કે 4 કલાક બાઈક હાંક્યું. આ જણે કન્ટિન્યુ 4 કલાક બાઈક હાંક્યું છે. અને આ તમે જો સાયકલ લઈને જઈએ બધાય માતાના મઢે. જો જય માતાજી. મારો સવા જો જોયું તમે આખું સાયકલનું ગ્રુપ જે હતું એ એક હારે બધું જતું હતું. એવી રીતે એમાં તો ઘણા બધા ગ્રુપ ગયા, સાયકલોના, બાઇકોના, કેમ્પ જોરદાર બધું છે. અને અમારું ગ્રુપ હરવે હાલ્યું જાય અને સાંજ પડી સાંજના 5 વાગ્યા છે અને અમે ભુજમાં હવે એન્ટર કરી ગયા છે. અને અહીંથી અમારે જવાનું સીધું ભુજ પછી ભુજીયો ડુંગર. તો ભુજ રહ્યું ને આપણે 9 કિલોમીટર જેવું રહ્યું. ફાઇનલી મિત્રો આપણને ભુજીયો ડુંગર રહ્યો નહીં દેખાવા મળ્યું. આ રહ્યું નહીં અમે આપણને દેખાય ને એ ભુજીયો ડુંગર. અમારે અહીંયા જવાની પહેલા તો ગણતરી છે, પહેલા અમે અહીંયા જઈશું. લલા તો ભુજીયો ડુંગર આપણે નો ગયા ને. મને ભુજીયો ડુંગર લઈ ગયા નહીં અને અમે ડાયરેક્ટ આશાપુરા જઈ. એવો અમારો પ્લાન છે કે આશાપુરા જઈને અહીંયા 20 કિલોમીટર છે
અહીંયા રોકાઈ જઈશું એકાદી કેમ્પમાં અને બીજા દિવસે સવારે વહેલા નીકળશું. અમારી આખી ગેંગ છે. હા રૈની જેમ જેમ આગળ ગયા એમ ગળદી વધતી ગઈ. રાત્રે અમે એક કેમ્પે રોકાઈ ગયા અને સવારે વહેલા 5 વાગે જાગીને મંદિરે પહોંચી ગયા. મિત્રો અમે કાલ રાતે એક કેમ્પે રોકાઈ ગયા હતા અને અત્યારે અમે મંદિરે પહોંચી ગયા. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીને હવે એક આપણે નવો ભાગ ચાલુ કરી. એ આવશે ભાગ 2 માં. તો અહીંયા સબસ્ક્રાઇબ કરી લેજો.